विकसित भारत संकल्प यात्रा 2024 मोदी की गारंटी अभियान कार्यक्रम अंतर्गत पत्रकार परिषद योजाई હતી। દાહોદ જિલ્લા ભાજપ કાર્યાલય કમલમ ખાતે કરવામાં આવ્યું હતું। 2024ની તૈયારીઓના ભાગરૂપે ભાજપ કેન્દ્રીય નેતૃત્વ એલર્ટ મોડમાં આવીને કાર્યક્રમોની શરૂઆત કરી રહી છે, જેના ભાગરૂપે વિકસિત સંકલ્પ પત્ર 2024 માટે દેશભરમાંથી 1 કરોડ કરતાં વધારે લોકોના સૂચન એકત્રિત કરવાનો અભિયાનનો રાષ્ટ્રીય સ્તરે 26 ફેબ્રુઆરી 2024ના રોજ રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ દિલ્હી મુખ્યાલયથી અભિયાન શરૂઆત કરાવી હતી। દેશ પરથી મારી પાર્ટીએ નક્કી કર્યું છે કે 1 કરોડ કરતાં વધારે લોકોના સૂચન અને સુઝાવ એકત્રિત કરવાનો અભિયાનનું અમારું જે ટાર્ગેટ છે એની શરૂઆત મિત્રો અમે આજે કરી રહ્યા છે અને એના ભાગરૂપે દરેક લોકસભામાં 2 એલઈડી રથ જે ફરશે અને એમાં દરેક વ્યક્તિઓના દરેક સમૂહના જે અલગ અલગ સમૂહ છે એમના તમામના સુઝાવ સૂચન સજેશન લઈને વિકસિત ભારત બને એમાં એમનું સજેશન જે આપવાનું છે આમ જનતા એ પણ આપશે। અને આપણા સન્માનીય દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે જ્યારે દેશની ધુરા સંભાળી 2014થી આજ દિન સુધીમાં 10 વર્ષમાં આપણી જે આપણો દેશ જે આર્થિક દ્રષ્ટિએ આર્થિક આપણે 11મા ક્રમ પર આપણે હતા અને એ આપણે આજે વધીને આજે 5મા ક્રમે આવ્યા છે અને આ ત્રીજી ઇનિંગ છે। ત્રીજી ઇનિંગમાં દેશની જનતાએ મૂડ બનાવી લીધો છે અને આપણા વૈશ્વિક નેતા નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં ફરીથી હેટ્રિક થવાની છે અને એમાં આપણા ગુજરાતની પણ 26 સીટો આપણે જીતવાના છે, બહુ લીડથી 5 લાખ ઉપરની લીડથી। પણ દાહોદની સીટ પણ આપણે હેટ્રિક આપણા સન્માનિત જસવંતસિંહ ભાભોર સાહેબને આપણે આપવાના છે।